નમસ્કાર દર્શક મિત્રો, હું આપની સાથે છું રાખી અંજારિયા. સ્વાગત કરું છું આપનું કચ્છ ઉદય ટીવી ન્યૂઝમાં. તો દર્શક મિત્રો, જોઈએ આજના સમાચારો વિસ્તારપૂર્વક. ભુજથી અંજાર જતા હાઈવે રોડ પર ગઈકાલે એક અકસ્માતનો બનાવ સામે આવ્યો હતો. ઉભેલી ટ્રકમાં કાર ઘૂસી જતા ગાંધીધામના વેપારીનું મોત થયું હતું. પ્રથમ દ્રષ્ટિએ આ બનાવ અકસ્માતનો હોવાનું માનવામાં આવતું હતું, પરંતુ આ બનાવ પહેલા વેપારીએ કારમાં બનાવેલો વિડીયો સામે આવ્યો છે, જેના આધારે આ બનાવ અકસ્માત નહીં પણ આપઘાત અને પોતાની સાથે છેતરપિંડી થતા આ પગલું ભર્યું હોવાનું માનવામાં આવી રહ્યું છે. આ બનાવથી ગાંધીધામના વેપારી આલમમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી. જીકે જનરલ હોસ્પિટલમાંથી મળેલી વિગતો મુજબ ગાંધીધામમાં દીપક બેકરીની પાછળ શક્તિનગરમાં રહેતા 56 વર્ષીય નરેશ ધર્મદાસ ચંદનાણીનું મોત થયું હતું. શેખપીરથી 200 મીટર આગળ કુકમા વચ્ચે બનાવ બન્યો હતો. તેઓ કાર લઈને જ ગાંધીધામ તરફ જતા હતા અને ઉભેલી ટ્રકમાં ગાડી ઘુસાવતા ગંભીર ઈજાઓના કારણે મોત થયું હતું. આ બનાવ પહેલા તેમણે વિડીયો બનાવ્યો હતો, જેમાં તેઓ જણાવે છે કે વર્ષ 2009માં ચાવલા ચોકમાં માણેક ચેલાણી પાસેથી 65 લાખમાં દુકાન ખરીદી હતી. અશોક ચેલાણીએ ઓનરશીપ માટે 22 લાખ લીધા હતા, જે બંને ભાઈઓએ 2 વર્ષ સુધી રખડાવી ઓનરશીપ આપી ન હતી. આ પ્રોપર્ટી કંચનરાયના નામે હતી. પોલીસમાં રજૂઆત કરી પણ શખ્સો વગદાર હોવાથી કોઈ કાર્યવાહી થઈ ન હતી. આ દુકાન સહિતની પ્રોપર્ટી પર 2.38 કરોડની લોન હોવાનું સામે આવતા આ શખ્સોએ દુકાનની કિંમત મુજબ 1 કરોડ 50 લાખ આપવા કહ્યું હતું, પણ આપ્યા ન હતા. 2019માં બેંકે પ્રોપર્ટી સીઝ કરી 1.5 કરોડમાંથી ઝીરોમાં આવી ગયા. ત્યારબાદ ફેક્ટરી માટે મનીષ ઠક્કર અને રમેશ ગઢવી પાસેથી પ્લોટ ભાડે લીધો હતો અને 2 વર્ષમાં ખરીદીની શરત રાખી હતી. આ શખ્સોએ ખરીદવા સમય માર્કેટ કરતા 5 લાખ વધુ લેશે તેમ કહ્યું હતું. જે બાદ વેપારીએ ફેક્ટરી બનાવવાનું શરૂ કર્યું અને કોરોના આવી જતા કામ બંધ રહ્યું હતું અને ભાડું વસૂલવામાં આવ્યું હતું. પ્લોટમાં ફેક્ટરી ઊભી થઈ અને આ શખ્સોએ પ્લોટ ખાલી કરવા દબાણ કરી મારામારી કરી હતી. જે બાદ લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ થઈ હતી. મહેરબાની કરીને મને અને મારા પરિવારને ન્યાય અપાવજો તે સહિતની આપવીતી વાયરલ વિડીયોમાં રજૂ કરાઈ હતી. આ બનાવથી વેપારી આલમમાં ચિંતા ફેલાઈ છે. मैं जिंदगी में से तंग हो गया हूँ और मैं सुसाइड करने जा रहा हूँ, तो मेहरबानी करके मेरे को न्याय दिलाओ, मेरे बच्चों को न्याय दिलाओ. इन्होंने मेरे को बहुत परेशान किया है और मेरा जीना हराम कर दिया है. मेरे को करोड़ रुपए का नुकसान गया है, तो प्लीज मेरे को न्याय दिलाओ. ગાંધીનગર સીઆઈડી ક્રાઇમના સીઆઈ સેલના પીઆઈ અને એક કોન્સ્ટેબલે ગોવા કોલ સેન્ટરના શંકાસ્પદ આરોપીની ધરપકડ ન કરવા અને કોઈ પણ પ્રકારની કાયદેસર કાર્યવાહી ન કરવા માટે 1.5-2 મહિના અગાઉ 2 કરોડની લાંચની માંગણી કરી હતી. લાંચિયા પોલીસકર્મી અને શંકાસ્પદ આરોપી વચ્ચે ચાલી રહેલી વાટાઘાટોના અંતે મામલો રફેદફે કરવા 30 લાખમાં સોદો નક્કી કરાયો હતો. યુવકે એસીબીને જાણ કરતા ગાંધીધામ એસીબીની ટીમે સરગાસણ સ્થિત સ્વાગત મોલ પાસે છટકું ગોઠવી લાંચની રકમ સ્વીકારવા અંગે આવેલા કોન્સ્ટેબલને ઝડપી બાદમાં પીઆઈની પણ ધરપકડ કરી છે. નવાઈની બાબત એ છે કે આ પીઆઈ પીકે પટેલે ભુજ એસીબીમાં 5 વર્ષ સુધી નોકરી કરી હતી અને હવે એસીબીના હાથે ઝડપાયા છે. વર્ષ 2024માં સીઆઈડી ક્રાઇમે ગોવામાં ચાલતા ગેરકાયદે કોલ સેન્ટર પર દરોડા પાડીને 23 આરોપીની ધરપકડ કરી હતી. વધુ તપાસ હાથ ધરીને અમદાવાદમાંથી પણ કેટલાક આરોપીઓને ઝડપી લેવાયા હતા. તપાસ કરી રહેલા સીઆઈડી ક્રાઇમના સીઆઈ સેલના પીઆઈ પેથાભાઈ કરમસિંહ પટેલ અને કોન્સ્ટેબલ વિપુલ બાબુ દેસાઈએ ગાંધીનગર ગિફ્ટ સિટી ખાતેથી એક આરોપીની ધરપકડ કરી હતી, જેની તપાસમાં અન્ય શંકાસ્પદ વ્યક્તિઓના નામ ખુલ્યા હતા. તેમના વિરુદ્ધ સીઆઈડી ક્રાઇમે નોટિસ ઇસ્યુ કરીને જવાબ આપવા બોલાવ્યા હતા. યુવક લાંચ આપવા માંગતો ન હોવાથી એસીબીનો સંપર્ક કર્યો હતો. એસીબીએ છટકું ગોઠવીને 30 લાખની લાંચ સ્વીકારતા કોન્સ્ટેબલ વિપુલ દેસાઈને રંગે હાથ ઝડપી લીધો હતો. આ ગુનાના મુખ્ય આરોપી પીઆઈ પેથાભાઈ પટેલ સાથે પોલીસ કોન્સ્ટેબલે લાંચ સ્વીકારી લીધી હોવાની ટેલિફોનિક વાતચીત કરી, જેના આધારે એસીબીએ પીઆઈની પણ લાંચના ગુનામાં ધરપકડ કરી છે. એસીબીએ પોતાની પાસે તપાસ રાખી છે, જેમાં નવા ખુલાસા થવાની વકી સેવાઈ છે. ગુજરાત પોલીસના સાયબર સેન્ટર ઓફ એક્સલન્સે એક મોટા ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ કેસમાં સફળતા મેળવી છે. કચ્છ જિલ્લામાંથી એક આરોપીને પકડી પાડવામાં આવ્યો છે, જે 9 કરોડ 72 લાખના ઓનલાઈન ટ્રેડિંગ સ્કેમમાં સામેલ હતો. આરોપીઓએ વોટ્સએપ મારફતે ભોગ બનેલા વ્યક્તિને લલચાવીને મોટી રકમનું રોકાણ કરાવ્યું હતું અને પૈસા પરત ન આપીને છેતરપિંડી આચરી હતી. વધુ નફો કમાવવાના બહાને રિબેટ જેવી સ્કીમોની ખોટી લાલચ આપીને અલગ અલગ ચાર્જ વસૂલીને ભોગ બનેલા વ્યક્તિને અલગ અલગ બેંક એકાઉન્ટમાં અને વોલેટમાં રોકાણ કરાવ્યું હતું.
હતું. કુલ 9,72,82,900નું રોકાણ કરાવીને પૈસા પરત ન આપીને છેતરપિંડી આચરવામાં આવી હતી. આ કેસમાં સાયબર ગેંગના એક સભ્યને કચ્છમાંથી પકડી પાડવામાં આવ્યો છે. પકડાયેલા આરોપીનું નામ આકાશ શ્રીવાસ્તવ છે. તેણે પોતાના નામે બેંક એકાઉન્ટ ખોલાવીને તેમાં 1,38,82,423ના ફ્રોડના પૈસા મેળવ્યા હતા અને તેને આગળ મોકલીને કમિશન મેળવ્યું હતું. આ પૈસા આંતરરાજ્ય અને આંતરરાષ્ટ્રીય સાયબર ક્રાઇમના મુખ્ય ગુનેગારોને પહોંચાડવામાં આવ્યા હતા. પોલીસે આરોપી પાસેથી 2 મોબાઈલ ફોન અને 5 સિમ કાર્ડ જપ્ત કર્યા છે. ભુજ તાલુકાના ખાવડા ખાતે આરઈ પાર્કમાં વિશ્વનો સૌથી મોટો સોલાર પાર્ક બની રહ્યો છે, જેથી અહીં મોટી સંખ્યામાં પરપ્રાંતીય લોકો કામગીરી કરે છે. ત્યારે અહીં ગેરકાયદે રીતે ગેસની બોટલો વેચવાની પ્રવૃત્તિ પકડાઈ હતી. મળતી વિગતો મુજબ એલસીબીને બાતમી મળી હતી કે ખાવડામાં આધાર પુરાવા વગર ગેસના બાટલાનું વેચાણ થાય છે, જેથી તપાસ કરીને મૂળ રાજસ્થાનના હાલે આરઈ પાર્કમાં રહેતા દિનેશકુમાર મહેન્દ્રસિંહની અટક કરવામાં આવી હતી. સ્થળ પરથી 40,000ના કોમર્શિયલ ગેસની 20 ભરેલી બોટલ, એક ખાલી બોટલ, 2 ડોમેસ્ટિક ગેસની બોટલ મળી આવી હતી. આધાર પુરાવા મળી આવ્યા ન હતા. ખાવડાના બિપિન ઠક્કર આ સિલિન્ડર વેચાણ માટે આપી ગયાની કબૂલાત આપવામાં આવી હતી, જેથી મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી ખાવડા પોલીસને સોંપવામાં આવી છે. પૂર્વ કચ્છના વાગડ વિસ્તારમાં અવારનવાર કેબલ ચોરી સામે આવે છે, ત્યારે એલસીબીને મહત્વની સફળતા મળી છે, જેમાં ગેંગનો પર્દાફાશ કરીને તેના એક સાગીરતને ઝડપી પૂછપરછ કરતા 9 લોકોના નામ ખુલ્યા છે. મળતી વિગતો મુજબ એલસીબી પીઆઈ NN ચુડાસમાના માર્ગદર્શનમાં ટીમ સામખિયાળી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી, ત્યારે બાતમી મળી હતી કે ભચાઉના પોલિયાસરી વિસ્તારમાં રહેતો સુરેશ મોતી કોલી, જંગીનો રોહિત મગન મછોયા પોતાના માણસો રાખી અંગત ફાયદા માટે શિકારપુર સીમા આવેલ પવનચક્કીમાંથી કોપર કેબલ વાયરની ચોરી કરાવે છે. આ ચોરી કરેલા કોપર વાયર પિકઅપ ડાલામાં ભરીને જંગી ગામથી છાડવાડા તરફ આવતા હોવાની બાતમી મળી હતી, જેના આધારે વોચ ગોઠવીને સુરેશ મોતી કોલીને ઝડપી લેવામાં આવ્યો હતો. જ્યારે બીજા આરોપીઓ અંધારાનો લાભ લઈ નાસી ગયા હતા. જંગીનો રોહિત મછોયા, માનસરોવરનો ભરત ભીલ, લાયન્સનગરનો સવો ઠાકોર, ડુંગરપરનો જગમાલ કોલી, ભવાનીપરનો વિનોદ ભીલ, જંગીનો રાજેશ કોલી, ગોવિંદ કોલી, લાખાપરનો ચિરાગ કોલી, સામખિયાળીનો પિયુષ મહેશ્વરીના નામ ખુલ્યા હતા. આરોપીઓ પાસેથી 14,70,000ના પવનચક્કીના 2100 કિલો કોપર વાયર, કટર મશીન, મોબાઈલ, ગાડી મળી 18,52,000નો મુદ્દામાલ કબજે કરી એલસીબી દ્વારા સામખિયાળી પોલીસમાં સરકાર તરફે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. રાપરના ત્રંબો રોડ પર વિચિત્ર અકસ્માત સર્જાયો હતો. ગઈકાલે રાત્રે 2 વાહનો વચ્ચે ટક્કર થઈ હતી. આજે પરોઢે આ અકસ્માતગ્રસ્ત વાહનોમાં બીજી 2 ગાડીઓ ઘૂસી જતા કુલ 4 વાહનો અકસ્માતગ્રસ્ત બન્યા હતા, જેમાં 10 લોકો ઇજાગ્રસ્ત થયા હતા, જેમાં 2 થી 3 ગંભીર છે. તમામ લોકોને 108 મારફતે સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. અકસ્માત બાબતે રાપર પોલીસે તપાસ હાથ ધરી છે. અકસ્માતના તમામ વાહનોમાં નુકસાન થયું હતું. જિલ્લામાં વધી રહેલા અકસ્માતના પગલે ઉચાટ ફેલાયો હતો. અંજાર શહેરના ચિત્રકૂટ સર્કલ વિસ્તારમાં મીઠું ભરેલો એક ટ્રક અચાનક નિયંત્રણ ગુમાવી સર્કલ ઉપર ઘૂસી ગયો હતો. ઘટનાના પગલે આસપાસના વિસ્તારમાં અફરાતફરી સર્જાઈ હતી. સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થવાની માહિતી સામે આવી નથી. અકસ્માતને કારણે થોડા સમય માટે ટ્રાફિક વ્યવસ્થા ખોરવાઈ હતી. ઘટનાની જાણ થતાં સ્થાનિક તંત્ર અને ટ્રાફિક પોલીસ સ્થળ પર પહોંચ્યા ન હતા અને કલાકો સુધી ટ્રાફિક જામ રહ્યો હતો. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષા માટે કચ્છ જિલ્લામાં 41,000થી વધુ છાત્રોએ ઓનલાઈન ફોર્મ દાખલ કર્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ફેબ્રુઆરી માસના અંતિમ સપ્તાહથી ધોરણ 10 અને 12ની પરીક્ષા લેવામાં આવનાર છે. આ પરીક્ષા માટે હાલમાં ઓનલાઈન ફોર્મ ભરવાની કાર્યવાહી તાજેતરમાં પૂર્ણ થઈ છે. બોર્ડ દ્વારા પરીક્ષા માટેના ફોર્મ રેગ્યુલર ફી સાથે સ્વીકારવાની મુદત પૂર્ણ થયા બાદ લેટ ફી સાથે ફોર્મ સ્વીકારવાનું ચાલુમાં છે. 22મી ડિસેમ્બર સુધી વિદ્યાર્થીઓ લેટ ફી સાથે પોતાના ફોર્મ ઓનલાઈન ભરી શકશે. શિક્ષણ બોર્ડની પરીક્ષા માટે નોંધાયેલા વિદ્યાર્થીઓની સંખ્યામાં હજુ પણ ફેરફાર થઈ શકે છે. જિલ્લા શિક્ષણ અધિકારી સંજય પરમારે વિગતો આપતા જણાવ્યું હતું કે રેગ્યુલર વિદ્યાર્થીઓ દ્વારા 10મી ડિસેમ્બર સુધી પોતાના ફોર્મ ભરી દેવાયા છે. જે વિદ્યાર્થીઓ બાકી રહી ગયા છે તેઓ 22મી ડિસેમ્બર સુધી લેટ ફી સાથે ફોર્મ ભરી શકશે. જિલ્લામાં ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષા માટે 41,000થી વધુ વિદ્યાર્થીઓ ફોર્મ ભર્યા છે. કચ્છમાં ધોરણ 10ની પરીક્ષા માટે 3 અને ધોરણ 12ની પરીક્ષા માટે 2 ઝોન કચેરીઓ તૈયાર કરવામાં આવી છે.
જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા તમામ પરીક્ષા કેન્દ્ર અને બિલ્ડિંગની ચકાસણી કરવામાં આવી છે. પરીક્ષા કેન્દ્રો પર સીસીટીવી કેમેરા અને અન્ય ભૌતિક સગવડોની તપાસ કરવામાં આવી હતી. બોર્ડ પરીક્ષાર્થીઓમાંથી પરીક્ષાનો હાવ દૂર થાય તે માટે 23મી તારીખથી પ્રી બોર્ડ પરીક્ષાઓ લેવાનું આયોજન કરવામાં આવ્યું છે. ડિસેમ્બરમાં 1 જાન્યુઆરીમાં 3 અને ફેબ્રુઆરીમાં 1 સહિત કુલ 5 પ્રી બોર્ડ એક્ઝામ લેવામાં આવશે. આ ઉપરાંત બોર્ડ પરીક્ષાર્થીઓને વિવિધ વિષયોના તજજ્ઞો દ્વારા માર્ગદર્શન પણ પૂરું પાડવામાં આવશે. છેલ્લા 2 વર્ષથી કચ્છમાં એક પણ કોપી કેસ નોંધાયો નથી, ત્યારે વિદ્યાર્થીઓ માટે સંપૂર્ણ વ્યવસ્થા સાથે લેવાનારી બોર્ડ પરીક્ષામાં વિદ્યાર્થીઓ કોઈપણ જાતના ભય વિના પરીક્ષા આપી શકે તેવું આયોજન ગોઠવાયું છે. ફેબ્રુઆરી માસમાં શરૂ થનાર બોર્ડ પરીક્ષાઓમાં રેગ્યુલર અને રિપીટર છાત્રો ઉપરાંત જેલમાં સજા ભોગવી રહેલ એક કેદીએ પણ કારકિર્દી માટે નિર્ણાયક એવી બોર્ડ પરીક્ષા આપવા માટે ઓનલાઈન ફોર્મ ભર્યું છે. હાલે પૂર્વ કચ્છની ગળપાદર જેલમાં રહેલ કેદીએ બોર્ડ પરીક્ષા આપવા માટે ફોર્મ ભર્યું છે તેવું જિલ્લા શિક્ષણાધિકારીએ જણાવ્યું હતું. ધોરણ 10 અને 12ની પરીક્ષા ફેબ્રુઆરીના અંતના અંદર શરૂ થનાર છે. ખાસ કરીને માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા અત્યારે આવેદનપત્રો ભરવાની કામગીરી ચાલુ છે વિદ્યાર્થીઓની. જે રેગ્યુલર જે વિદ્યાર્થીઓ હતા એની 10 તારીખ સુધી ફોર્મ ભરવાની તારીખ હતી અને 10 તારીખ પછી પણ કોઈ વિદ્યાર્થી રહી ગયા હોય તો એ 22 તારીખ સુધી લેટ ફી સાથે એ પોતાના ફોર્મ ભરી શકશે. અત્યારે અમારી ટોટલી તૈયારી એ સંપૂર્ણ તૈયારી અમે કરી લીધેલી છે. ટોટલ આપણા 55 જેટલા કેન્દ્રો છે અને ટોટલ આ વખતે 41,000 કરતાં વધુ 10 અને 12ના વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપશે. ગત વર્ષની જેમ આ વખતે પણ એક જેલના કેદી એ આપણી પરીક્ષા આપશે ગાંધીધામથી. ખાસ કરીને પરીક્ષાની તૈયારીના ભાગરૂપે અમે તમામ બિલ્ડિંગ એની ચકાસણી કરી લીધી છે, સીસીટીવીની ખરાઈ કરી લીધેલી છે, ભૌતિક સુવિધાઓની ખરાઈ કરી છે. તમામ બિલ્ડિંગની વિઝિટ પણ અમારી જે ઝોનલ મિત્રોએ કરી લીધેલી છે. ખાસ કરીને 5 ઝોન છે આપણા, એમાં 3 10માના છે, 2 12માના છે. એ 5 ઝોનની ઝોન કચેરીઓ પણ તૈયાર થઈ ગઈ છે. ખાસ કરીને આપણે વિદ્યાર્થીઓની વાત કરીએ તો ગત વર્ષે છેલ્લા 3 વર્ષથી કચ્છનું ખૂબ સુંદર પરિણામ મળી રહ્યું છે. એ જ રીતે આ વખતે પણ આપણે તૈયારી આરંભી છે. આપણી સ્કૂલોના અંદર 0 તાસ શરૂ થઈ ગયા છે. રવિવારના વર્ગો પણ અમે શરૂ કર્યા છે. અને ખાસ કરીને આપણું જે પરિણામ સૌથી વધુ જે આવ્યું એના પ્રી બોર્ડ એક્ઝામના કારણે આવ્યું. તો 23 તારીખથી આપણે પ્રી બોર્ડ એક્ઝામ શરૂ કરવા જઈ રહ્યા છીએ. 23મી ડિસેમ્બરથી જાન્યુઆરી માસના અંદર બીજી 3 પ્રી બોર્ડ એક્ઝામ અને ફેબ્રુઆરીના અંદર 1 એમ મળી અને કુલ 5 જેટલી પ્રી બોર્ડ એક્ઝામ આપણે લઈશું. ખાસ કરીને વિષય તજજ્ઞો એના વિડીયોઝ પણ અમે જે તે વિષય તજજ્ઞોના તૈયાર કર્યા છે. એ પણ આ વીકથી અમે શરૂઆત કરી રહ્યા છીએ. અને ખાસ કરીને વિદ્યાર્થીઓના મૂંઝવણ માટે એ આપણે અહીં ટોલ ફ્રી જે આપણે એને સલાહ કેન્દ્રો પણ રાખેલું છું. એટલે ખાસ કરીને વિદ્યાર્થીઓ માટે ખૂબ સુંદર આપણું પરિણામ મળી રહે એ માટેની તમામ તૈયારીઓ અમે પૂર્ણ કરી લીધેલી છે. ખાસ કરીને આપણે કચ્છનો ઇતિહાસ જોઈએ તો કચ્છના ઇતિહાસના અંદર છેલ્લા 5 વર્ષથી એ બિલકુલ આપણું ચોરીનું પ્રમાણ બિલકુલ નહિવત થઈ ગયેલું છે. અને છેલ્લા 2 વર્ષના અંદર તો કોપી કેસ એક પણ થયો નથી. એટલે વિદ્યાર્થીઓ અને વાલીઓ એ અત્યારે જે ખૂબ જ સારી રીતે સમજી જાય છે કે ભાઈ કોઈ પણ પ્રકારની ચોરી હવે ચાલતી નથી, કારણ કે સીસીટીવી હોય છે. એટલે ફરીથી પણ વિદ્યાર્થી વાલીઓને સંદેશ છે કે ભાઈ આવી કોઈ વાતમાં ન આવ્યા વિના પોતે સરસ મજાની તૈયારી કરે અને એનાથી ખૂબ સુંદર પરિણામ એને મળશે. એટલે ખાસ કરીને અમે દર મહિનાના બે દિવસ અમે એકમ કસોટી પણ લઈએ છીએ. અને ખાસ કરીને જે છેલ્લા મહિના ડિસેમ્બર, જાન્યુઆરી, ફેબ્રુઆરી આ 3 માસ દરમિયાન બોર્ડની પેપરની સ્ટાઇલથી જ પેપરો કાઢી અને અમે 5 જેટલી પ્રી બોર્ડ એક્ઝામ લઈએ છીએ. એટલે લેખિતના અંદર વિદ્યાર્થીઓ પેપર જાતે લખે છે, જેના કારણે એનો પરીક્ષાનો હાવ દૂર થાય છે. એ ઉપરાંત પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ પણ રાખવામાં આવે છે. એના અંદર પણ બાળકોને માનીય આપણા વડાપ્રધાન શ્રી દ્વારા એ પોતે એના પ્રશ્નો પૂછી અને માનસિક રીતે એને મજબૂત કરવામાં આવે છે. અને ખાસ કરીને આપણે જિલ્લા કક્ષાનો 2-3 હજાર વિદ્યાર્થીઓનો આપણે વર્કશોપ પણ જિલ્લા કક્ષાએ રાખીએ છીએ. અને એના અંદર પણ પરીક્ષાનો હાવ દૂર કરવા માટે બાળકોને ટિપ્સ આપવામાં આવે છે.
ગુજરાત રાજ્યની વિધાનસભાના અધ્યક્ષ ભાજપના શીર્ષસ્થ આગેવાન સહકારી ક્ષેત્રના માંધાતા અને ખરા જનનાયક શંકર ચૌધરીએ કચ્છ ઉદય પરિવારના મોભી ગંગારામભાઈ ભાનુશાલી સાથે તાજેતરમાં જ હળવા મૂડમાં સૌજન્ય મુલાકાત કરી હતી. નોંધનીય છે કે બંને દાયકાઓથી પરિચિત જૂના મિત્રો હોવાથી મુલાકાત દરમિયાન આનંદદાયક આત્મીય વાતાવરણ જોવા મળ્યું હતું. શંકર ચૌધરીએ મુરબ્બી ગંગારામભાઈ ભાનુશાલીના તબિયતના ખબર અંતર પૂછ્યા હતા અને પરસ્પર બંને એકબીજા પ્રત્યે આદર ભાવ પ્રગટ કર્યો હતો. સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત કચ્છના જિલ્લા મથક ભુજમાં સ્વચ્છતા માટેના વિવિધ આયામો હાથ ધરવામાં આવી રહ્યા છે. ત્યારે આવનાર દિવસોમાં ભુજ નગરપાલિકા શહેરના જૂના જાહેર શૌચાલયોના મરમ્મત સહિત 7 સ્થળો પર નવા આધુનિક જાહેર શૌચાલય બનાવાશે. આ નિર્ણય ગત રોજ મળેલી ભુજ નગરપાલિકાની કારોબારી સમિતિમાં લેવાયો હતો. ભુજમાં ઓલ્ફ્રેડ હાઈસ્કૂલ, લાલ ટેકરી, વૈદ્યનાથ શેરી, ભીલવાસ, સોનીવાડ, વાણિયાવાડ, જૂની શાક માર્કેટ, ઇન્દ્રાબાઈ પાર્ક પાસે અપગ્રેડેશન અને રિનોવેશન કરાશે. કુલ 31 સ્થળોના શૌચાલયનું મરમ્મત કરાશે. મંગલમ 4 રસ્તા, ભીડ બજાર, ખેંગાર પાર્ક, જયનગર, કોડકી ચોકડી, શાક માર્કેટ, વંદે માતરમ પાર્ક, જથ્થાબંધ બજાર સમીપે મદનસિંહ પાર્ક વગેરે સ્થળોએ કામગીરી થશે. ભુજમાં ત્રિકોણબાગ, સ્ટેશન રોડ, મહાદેવ નાકા, સહયોગ હોલ, આરટીયુ સર્કલ, ઓપન એર થિયેટર અને રેલવે સ્ટેશનો વગેરે 7 સ્થળો પર 175 લાખના ખર્ચે અત્યાધુનિક પે એન્ડ યુઝ શૌચાલય બનશે. કારોબારી ચેરમેન મહેદેવસિંહ જાડેજાના અધ્યક્ષ સ્થાને મળેલી બેઠકમાં શહેરમાં ખુલ્લા બોર બંધ કરવાનો નિર્ણય લેવાયો હતો. આ ઉપરાંત શહેરના જુદા જુદા વિસ્તારોમાં રોડ, રસ્તા, ગટર લાઇન, ઇન્ટરલોક, સ્ટ્રીટ લાઇટ સહિતના વિકાસ કામોના ઠરાવ પસાર કરવામાં આવ્યા હતા. આ બેઠકમાં ઉપપ્રમુખ ઘનશ્યામ ઠક્કર, ચીફ ઓફિસર અનિલ જાદવ, સમિતિના સભ્યો અને વિવિધ શાખાના જવાબદાર અધિકારીઓ હાજર રહ્યા હતા. બાંધકામ શાખાની અંદર એમપી ગ્રાન્ટ અંતર્ગત ટોટલ 8 કામો હતા. તેના ટેન્ડરિંગ આપણે કરેલા હતા. L1 પાર્ટીને આપણે કામ સોંપેલું છે. એવી રીતના વસ્તુઓનો જે 360 જીમ છે તેની બાજુમાં જે રસ્તો છે એ બહુ ખરાબ હાલતમાં હતો, તો એનું પણ આપણે ટેન્ડરિંગ કરેલું હતું અને L1 જે પાર્ટી આવે છે એને આપણે તે ટેન્ડર આપેલું છે. આવનારા દિવસોની અંદર તે પણ રોડ એકદમ સારો અને સુવ્યવસ્થિત થશે. અને ભુજ નગરપાલિકામાં નાના મોટા કામો જે કરેલા હતા તે હતા. પછી સ્વભંડોળમાંથી અમુક ખર્ચા જે બતાવવાના હતા તે હતા. 15માં નાણાં અંતર્ગત આપણે જે ટેન્ડરિંગ કરવાનું છે તેની પ્રક્રિયા હાથ ધરી છે. એવી રીતના એકાઉન્ટ શાખા છે, રોડલાઇટ શાખા છે. રોડલાઇટ શાખાની અંદર નવી જે સોસાયટીઓ બને છે તે સોસાયટી ભુજ નગરપાલિકાની હદમાં ચડાવી અને ત્યાંના વેરા ટેક્સ વસૂલીને ત્યારબાદ આપણે કનેક્શનો આપતા હોઈએ છીએ. તો તે પ્રક્રિયા હતી. ત્યારબાદ વોટર સપ્લાયની અંદર હતી. જે ખાસ કરીને એક કૂપમાં સંપ પાસે નગરપાલિકાની હદમાં આવતા તથા પાણી પુરવઠાના, ગ્રામ પંચાયતના કે અન્ય કોઈ પણ જેટલા પણ ખુલ્લા બોરો છે એ નગરપાલિકા સ્વેચ્છાએ આગળ આવી અને જે તમામ બોરો છે એ બંધ કરશે. ટોટલ 2 લાખના ખર્ચે. અને જે માનવતાને ધ્યાને રાખી અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે થઈને આપણે આયોજન કરેલું છે. અને બીજા વોટર સપ્લાયની અંદર જે નવી સોસાયટીઓ જે બનતી હોય છે અને વોટર સપ્લાયની અંદર માંગણી કરતી હોય છે કનેક્શન માટે, તેવા અમુક વિસ્તારો લીધેલા છે. મેકેનિક શાખાની અંદર નાના મોટા વાહનોના ખર્ચા હતા તે લીધેલા છે. ત્યારબાદ એન્યુએલએમ શાખા દ્વારા અને ડ્રેનેજ શાખા દ્વારા જે ખર્ચાઓ કરેલા છે તે લીધેલા છે. ત્યારબાદ ખાસ કરીને આખરે ભુજ નગરપાલિકાને ટોયલેટ બ્લોક બનાવવા માટે અલગથી ગ્રાન્ટ મળેલી છે. ટોટલ ભુજ શહેરની અંદર 31 જગ્યાએ આપણે નવા ટોયલેટ બ્લોક ઊભા કરીશું. અને ખાસ કરીને જે એરપોર્ટની અંદર જેવી રીતના બાથરૂમની સુવિધા હોય છે એવી જ રીતના આપણે ભુજ નગરપાલિકા દ્વારા ભુજ શહેર માટે આપીશું એવું આયોજન કરેલું છે. ટોટલ 7 જગ્યાએ આપણે એવા બાથરૂમ ઊભા કરીશું. એની અંદર ત્રિકોણબાગ બસ સ્ટેશન પાસે, સ્ટેશન રોડ, પંજાબ નેશનલ બેંકની સામે, મહાદેવ ગેટ પાસે, સહયોગનગર હોલ એટલે કે બસ સ્ટેશન રોડ, પછી આરટીઓ સર્કલ પાસે અને ઓપન એર થિયેટર પાસે અને રેલવે સ્ટેશન પાસે. આ જેટલા પણ પોઈન્ટો આપણે લીધેલા છે ત્યાં રોજબરોજ ટુરિસ્ટો પણ આવતા હોય છે. રોજબરોજ ભુજના જે નાગરિકો હોય છે તે પણ કામ માટે ત્યાં જતા હોય છે. એવી જ જગ્યાએ આપણે યુટિલાઇઝ કરી છે કે ત્યાં પેન યુઝ એ લોકો યુઝ કરી શકે અને જે તે સંસ્થા જે આ પેન યુઝ માટે જે સંસ્થા આગળ આવે છે તેને પણ આવક થઈ શકે. ત્યારબાદ અપગ્રેડેશન અમુક જે ટોયલેટ બ્લોકો કરવાના છે તે લીધેલા છે. અને જે અત્યારે બંધ હાલતમાં છે જે એને આખા રિનોવેશન કરી અને એ પણ ચાલુ થાય એવી રીતના આપણે ટોટલી આયોજન કરેલું છે.
કચ્છ જિલ્લામાં છેલ્લા 3 દિવસથી લઘુત્તમ તાપમાન ઉચકાતા લોકોને ઠંડીથી આંશિક રાહત મળી છે. આજે રાજ્યના સૌથી ઠંડા મથક નલિયાનું લઘુત્તમ તાપમાન 11.2 ડિગ્રી નોંધાયું હતું. જિલ્લા મથક ભુજનું 14.4 અને કંડલાનું 17 ડિગ્રી નોંધાયું હતું, જ્યારે મહત્તમ તાપમાન 32 ડિગ્રીની આસપાસ રહ્યું હતું. લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં મોટા તફાવતમાં મિશ્ર ઋતુની અનુભૂતિ થઈ રહી છે. રાત્રિ દરમિયાન ફૂલ ગુલાબી ઠંડક સાથે સવાર સુધી ઠારનો પ્રભાવ રહે છે, જોકે દિવસ દરમિયાન વાતાવરણ ગરમ રહે છે. હવામાન વિભાગે આ સપ્તાહ દરમિયાન તાપમાનમાં સામાન્ય વધઘટ થવાની આગાહી કરી છે. નાતાલના તહેવાર આસપાસ ઠંડીની પકડ મજબૂત થશે તેવું હવામાન શાસ્ત્રીઓ જણાવી રહ્યા છે.